અમારી શાળામાં પહેલેથી જ એકબીજાને ગ્રીટ કરે ને તો ત્યારે વંદે માતરમ શબ્દથી અમે એકબીજાને બોલાવીએ છીએ, એકબીજાને ઓળખીએ છીએ. અમારે ત્યાં જે શાળામાં પ્રવેશ બાળકોને આપવામાં આવે છે તો કોઈ પણ પર્સન્ટેજના આધારે પ્રવેશ નથી મળતો. 40% બાળકોને પણ પ્રવેશ મળે છે, 85-90% બાળકો પણ પ્રવેશ લેવા માટે આવે છે. વિચાર યાદ આવે છે કે જો આપ 5 સફળ વ્યક્તિઓની વચ્ચે જો રહેવું છો ને તો 6થા સફળ વ્યક્તિ આપ હોવ છો. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની ખબરછે.comના વિશિષ્ટ કાર્યક્રમ ગુરુદેવો ભવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેમ સુરત શહેરની અંદર વિકાસના દરેક ક્ષેત્રોની અંદર સુરત આગળ વધી રહ્યું છે અને દરેક ક્ષેત્રની અંદર વિકાસ થઈ રહ્યો છે, તેવી રીતે શિક્ષણ ક્ષેત્રની અંદર પણ ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે અને સુરત શહેરના ઘણા બધા શિક્ષણવિદો સુરત શહેરના એક આગવી ઓળખ આપવા માટે શિક્ષણ ક્ષેત્રે પોતાનું પ્રદાન આપી રહ્યા છે. અને તેવા જ એક સુરત શહેરના ખૂબ જ જાણીતા શિક્ષણવિદ ડૉક્ટર નૈલેશભાઈ પટેલ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. તો હું ડૉક્ટર નૈલેશભાઈનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. ડૉક્ટર નૈલેશભાઈ, આપ આપનો પરિચય આપશો. નમસ્કાર શ્રોતા મિત્રો, હું ડૉક્ટર નૈલેશ પટેલ ગુરુકૃપા વિદ્યાલયના સંચાલક તરીકે 25 વર્ષથી આ ફિલ્ડની અંદર કાર્ય કરી રહ્યો છું અને વર્ષો પહેલાં શિક્ષણ જગતમાં એક શિક્ષક તરીકે ટ્યુશન ક્લાસીસથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ ક્રમશઃ આગળ વધતા અનવેલ્યુ લર્ન કરતાં એવું કહી શકાય ને કે અભ્યાસ પણ પૂર્ણ કર્યો અને ત્યારબાદ શિક્ષકથી લઈ અન્ય શાળામાં આચાર્ય તરીકે કાર્ય કર્યું અને ત્યારબાદ એક પ્રી સ્કૂલની શરૂઆત કરી હતી અને ત્યાર પછી આ પ્રી સ્કૂલની યાત્રા જે છે એ 12 ધોરણ સુધી પહોંચી અને આજે એક મોરાભાગર સ્થિત ગુરુકૃપા વિદ્યાલયના સંચાલક તરીકે હું કાર્ય કરી રહ્યો છું. દર્શક મિત્રો, અત્યારના બાળકોને ક્યાંક એવું જોવા મળે છે કે ભણવાનો વાંચવાનો કંટાળો આવતો હોય છે અને બીજા અન્ય કાર્યક્રમની વચ્ચે એ લોકોને ઘણો બધો રસ રહેતો હોય છે. તો નૈલેશભાઈ, મારે તમારી પાસે એ જાણવું છે કે તમારી કદાચ એટલી બધી ડિગ્રી છે કે આપણને એક સાથે યાદ પણ ન રહે, તો આપે એ આટલી ડિગ્રી મેળવવાનું આપણને કેવી રીતે સ્વપ્ન થયું અથવા તમને એવું કેવી રીતે લાગ્યું કે મારે આગળ અત્યારે ભણતરને આગળ વધારવું જોઈએ? સાચી વાત પ્રતિમાબેન. શરૂઆત જ્યારે કરી ત્યારે સાયન્સ ગ્રેજ્યુએટ મેં સાઉથ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાંથી કર્યું. ત્યારબાદ મને એવું લાગ્યું કે અનવેલ્યુ લર્ન કરતાં કેવી રીતે આગળ વધી શકાય. તો શરૂઆતમાં ટ્યુશન ક્લાસીસ જ્યારે કરતા હતા ને ત્યારે બીએડની ડિગ્રી કદાચ ક્વોલિફાઈડ થવા માટે નહીં જરૂર હતી, એટલે શરૂઆત કરી ત્યારે ટ્યુશન ક્લાસીસના શિક્ષક તરીકે BScથી શરૂઆત કરી હતી અને પછી એવું લાગ્યું કે જો ક્વોલિફાઈડ શિક્ષક થવું હશે ને અને શાળામાં શિક્ષક તરીકે જો ભણાવવાનું હોય તો બીએડની ડિગ્રી જરૂરી છે. તો દર્શક મિત્રો, મેં સાઉથ ગુજરાત યુનિવર્સિટીની એક કોલેજમાંથી BEd કર્યું, MAd કર્યું અને એક બાજુ ટ્યુશન્સ ચાલુ જ હતા અને ત્યારબાદ શાળાની મારી આ યાત્રા જે છે અન્ય શાળામાં શિક્ષક તરીકે જોડાય MAd MPhil એજ્યુકેશનમાં પૂરું કર્યું અને સાઉથ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે કોલેજમાંથી કે ડિપાર્ટમેન્ટ પરથી એજ્યુકેશનમાં MPhil કરવાનું એક વર્ષો પહેલાં બેન એક રિસર્ચ આપણો માનીતો વિષય રહ્યો છે અને કંઈક નવા સંશોધનો કરવા અને સમાજ સુધી એ વિષયને કેવી રીતે લઈ જવું અને પોતે પણ એમાંથી ઘણું શીખવું એવો એક વિચાર રહ્યો છે. એટલે MPhil PhD એજ્યુકેશનમાં કર્યા બાદ કેવી રીતે નવા પ્રયોગો થકી એજ્યુકેશનમાં આપણે પણ આગળ વધી શકીએ અને આપણી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ કે વાલીઓને આપણે કેવી રીતે સારી રીતે માર્ગદર્શિત કરી શકીએ એવા વિચાર સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને PhD સુધી મારા અભ્યાસને મેં પૂર્ણ કરી શિક્ષણ સાથે હું જોડાયેલો રહ્યો. તો કોઈ પણ કાર્ય કરતાં આપણે આપણું ભણતર પણ પૂરું કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપે નૈલેશભાઈ પાસેથી ખૂબ જ શીખવા જેવી વસ્તુ છે. નૈલેશભાઈ, ગુરુકૃપા વિદ્યાલયની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યાં બધા ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂનનું કલ્ચર છે એની જગ્યાએ આપની શાળાની અંદર દરેક બાળકો વંદે માતરમ એકબીજાને બોલતા હોય છે, તો એની પાછળનો આપણો આશય શું હતો? એમની પાછળનો આશય એકમાત્ર કે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયતા સાથે પરિચય કેળવે અને જ્યારે આપણે ભારત જેવા દેશમાં રહીએ છીએ ત્યારે ગુડ મોર્નિંગ પોતાની જગ્યાએ છે અને બોલવું જોઈએ, એમાં કોઈ વાંધો પણ નથી. પણ સવારમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે જ્યારે મળે છે અથવા તો શિક્ષક ગમે ત્યાં કોઈ બહાર વિદ્યાર્થીને મળે છે
તો વંદે માતરમ બોલે એટલે એક અમને એવું લાગે છે કે આપણી રાષ્ટ્રીયતા એ આપણી સામે રહી, આપણો દેશ આપણી સાથે સંકળાયેલો, અને વિદ્યાર્થી બાળપણથી જ્યારે ધીમે ધીમે ફાઉન્ડેશનથી કોલેજ કાર સુધી ભણતા જાય ને તો એને વંદે માતરમ શબ્દથી એક અંદરથી એક અલગ ચેતના જાગે. એ વિષય અને એ વિચાર સાથે અમારી શાળામાં પહેલેથી જ એકબીજાને ગ્રીટ કરે ને તો ત્યારે વંદે માતરમ શબ્દથી અમે એકબીજાને બોલાવીએ છીએ, એકબીજાને ઓળખીએ છીએ. સાથે એક બીજું વર્ષો પહેલાં એવું જાણ્યું હતું કે ભાઈ વંદે માતરમ આપણે બધી શાળા અને કોલેજોમાં પ્રતિમાબેન એક જ પેરેગ્રાફ જનરલી ગવાતો હોય છે કે 2 પેરેગ્રાફ, પણ ખરેખર વંદે માતરમ 5 પેરેગ્રાફનું છે. અને એ સંપૂર્ણ વંદે માતરમ જ્યારે ગાઈએ છીએ ને તો અંદરથી એક દેશ પ્રત્યેની ભાવના વિદ્યાર્થી અને શિક્ષકમાં અલગથી કેળવાય છે. એટલે અમારી શાળામાં વંદે માતરમ પણ પૂરું ગવાય છે, અને સાથે સાથે જ્યારે બાળકો અને શિક્ષકો મળે છે ત્યારે એકબીજાને વંદે માતરમ કહીને ઉદ્બોધિત કરે છે અને એકબીજાને ગ્રીટ કરે છે. ખૂબ સરસ કોન્સેપ્ટ છે. નૈલેશભાઈ, બીજો એક પ્રશ્ન એવો છે કે શિક્ષણ દરેક શાળા આપી રહી છે અને શિક્ષણ કાર્યની અંદર એ લોકો અવ્વલ રહી અને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્ન કરતા જ હોય છે, પણ આપણી શાળાની અંદર આપણે બાળકો માટે સ્પેશિયલ એવું શું કરી રહ્યા છે કે અન્ય શાળા કરતાં આપણી શાળા કંઈક અલગ કાર્ય કરી રહી છે અથવા અલગ પડી રહી છે? પ્રતિમાબેન, દરેક શાળા પોતપોતાના લેવલ ઉપર ખૂબ સારું કરી જ રહી હોય છે, અને જ્યારે દરેક શાળા પોતપોતાના શાળાની અંદર શ્રેષ્ઠ રિઝલ્ટ કેવી રીતે મેળવી શકાય એના પ્રયાસ કરતી હોય છે. એના જ ભાગ સ્વરૂપે અમારી શાળા પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે અમુક સમયે અનોખા પ્રયોગ કરીને સારું પરિણામ મેળવી શકાય એવા પ્રયાસ તરફ આગળ વધતા હોય છે. 2-3 પ્રયોગો તમને ધ્યાન દોરું તો લાસ્ટ યર અમે એક એવો પ્રયોગ કર્યો કે અમારે ત્યાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને અલગ અલગ પાળીમાં ચાલે છે. તો 2 દિવસ એવા પ્રયોગ કર્યા કે આચાર્ય અને સુપરવાઇઝર બંને 2 દિવસ અલગ અલગ માધ્યમમાં જઈને પહેલાં પોતાની જ શાળામાં શું બંનેમાં સારું ચાલી રહ્યું છે તો ઇંગ્લિશ મીડિયમના આચાર્ય સુપરવાઇઝર એક ઇન્ટરચેન્જ કરીને એક એનાલિસિસ કર્યું કે ભાઈ શું સુધારવા જેવું છે. ત્યારબાદ સેમ વસ્તુ શિક્ષકોને આખા ગુજરાતી મીડિયમના શિક્ષકો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યું અને ઇંગ્લિશ મીડિયમના શિક્ષકોએ ગુજરાતી મીડિયમમાં ભણાવ્યું, અને એક સીટ આપવામાં આવી હતી. અને એના ઉપરથી અમે એક રિસર્ચ કરવાનો પ્રયાસ કર્યો કે ભાઈ ગુજરાતી મીડિયમના બાળકો જે છે એમને ઇંગ્લિશ મીડિયમના શિક્ષકોએ ભણાવ્યું તો એની અંદર એવું શું સારી બાબતો છે ને કઈ બાબતો સુધારવા જેવી છે. એવી જ રીતે ઇંગ્લિશ મીડિયમની અંદર ગુજરાતી મીડિયમના શિક્ષકોએ ભણાવ્યું તો ત્યાં સારી બાબતો કઈ હતી ને સુધારવા જેવી બાબતો કઈ હતી. ત્યારબાદ એ રિસર્ચ, એ સંશોધનને અમે અમારી શાળાની ઉપર જ જોયું કે ભાઈ આટલી બાબતો એવી છે કે જેને આપણે ઇંગ્લિશ મીડિયમમાં એપ્લાય કરીએ તો એ સારી થઈ શકે એમ છે, અને ગુજરાતી મીડિયમમાં કેટલીક બાબતો સારી ચાલી રહી હતી તો એ બાબતો જો ઇંગ્લિશ મીડિયમમાં એપ્લાય કરવામાં આવે તો એ ખૂબ સારું પરિણામ મેળવી શકાય. અને અમને ખરેખર આ પ્રયોગ અમને સારો મળ્યો કે પોતાના ઘરમાં જ પહેલાં એક પ્રયોગ કર્યો અને એમાંથી જે સારી બાબતો હતી એ એકબીજાના માધ્યમમાં અમે ઇમ્પ્લિમેન્ટ કરી અને ત્યારબાદ અમે એ બાબત ઉપર ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો આ એક પ્રયોગ અમે આવી રીતે કર્યો. એટલે કે એક પોઝિટિવિટી સાથે સેલ્ફ એનાલિસિસ પણ એટલું જ મહત્ત્વનું છે કે કોઈક સારાની અંદરથી સારી વસ્તુ શોધીને આપણે કંઈક ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. આપની શાળાની અંદર બોર્ડમાં પણ બાળકો અવ્વલ રહ્યા છે તો બોર્ડના બાળકોને આપ કેવી રીતની એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવો છો અથવા કેવી રીતે એ લોકોને મહેનત કરાવી રહ્યા છો? ખૂબ સારો પ્રશ્ન પ્રતિમાબેન. વિષય શિક્ષક જે તે બાળકોની ઉપર એક ચોક્કસ ધ્યાન આપીને જો કાર્ય કરશે તો મને એવું લાગે છે કે આપણે આ વર્ષે પણ ખૂબ સારું પરિણામ મેળવી શકીએ. અને સુરત શહેર, દર્શક મિત્રો, એક એવું શહેર છે કે જે એજ્યુકેશનનું એક હબ બની રહ્યું છે અને દર વર્ષે આપણે બોર્ડના પરિણામોમાં ખૂબ સારા પરિણામો આપતા રહ્યા છે. તો એક શાળા સંચાલક અને એક શિક્ષણવિદ તરીકે અમારા પણ એક ઉમદા પ્રયાસ રહ્યા છે કે આ વર્ષે પણ અમે અમારે ત્યાં જે શાળામાં પ્રવેશ બાળકોને આપવામાં આવે છે તો કોઈ પણ પર્સન્ટેજના આધારે પ્રવેશ નથી મળતો. 40% બાળકોને પણ પ્રવેશ મળે છે, 85-90% બાળકો પણ પ્રવેશ લેવા માટે આવે છે. પણ કાદવમાં કમળ કેવી રીતે ખીલવી શકીએ એવા વિચાર સાથે બાળકોને પ્રવેશ આપીને શિક્ષકો વિદ્યાર્થીને જરૂર પડે તો રેમેડિયલ ક્લાસ પણ લે છે. અને આ બાબતે મારું એક વર્ષો પહેલાંના શિક્ષક તરીકે અને આજે પણ શિક્ષક તરીકે જ્યારે આપણે સંકળાયેલા છે તો એક સજેશન મારું હંમેશા હોય છે કે સૌથી પહેલાં એમને બ્લુ પ્રિન્ટ અથવા જે પેપર સ્ટાઇલ આપણે કહીએ છીએ એ પેપર સ્ટાઇલ જો લર્ન હશે ને અને વિદ્યાર્થી બાજુમાં જ્યારે વાંચતા હશે ત્યારે એ સાથે રાખીને કામ કરશે તો બહુ જ ઉપયોગી નીવડશે. મારે શિક્ષક મિત્રોને પણ આ તબક્કે જણાવવાનું કે આપ જે તે વિષય શિક્ષક હોવ અને 10મા કે 12મા ધોરણના વિષય શિક્ષક તરીકે ભણાવતા હોવ તો આપને સૌથી પહેલાં આખું બ્લુ પ્રિન્ટ પેપર સ્ટાઇલ મોડે હોવું જોઈએ. સપોઝ ઇંગ્લિશ વિષય છે
તો ગ્રામર સેક્શનની અંદર કયા સેક્શનમાં આવે છે, ABCDE સેક્શન જે છે એમાં કયા સેક્શનમાં ગ્રામર સેક્શન આવે છે. સપોઝ એનો એક કન્ટેન્ટ કે ટોપિક લઈએ કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, તો એના માર્ક્સ કેટલા છે, વિદ્યાર્થીને એ સમજાવવામાં આવે કે એ કયા સેક્શનમાં કેટલામાં પ્રશ્નમાં આવશે. કેટલાક પ્રશ્નો એવા છે જેના અઠવામાં છે કે ભાઈ રિપોર્ટ રાઇટિંગના ઓપ્શનમાં બીજો કોઈક આવે છે, એસે રાઇટિંગના ઓપ્શનમાં બીજો એક પ્રશ્ન આવે છે, તો એ બંને કયા ઓપ્શનમાં છે. તો વિદ્યાર્થીને જો આ દરેક બાબતો નાની નાની સમજાવીશું ને તો અઘરો વિષય એમના માટે સહેલો બની જશે. અને એવું લાગે છે કે વિદ્યાર્થીને ફેલ થવું અઘરું છે. એટલે બોર્ડની અંદર આ વર્ષે જો આપણે સારા ટકા મેળવવા છે અને A2 થી A1 તરફ જવું છે તો એવા સંજોગોમાં આપ પેપર સ્ટાઇલ સાથે રાખજો અને દરેક પ્રશ્નો કયા સેક્શનમાં આવે છે એ જો સમજી લેવામાં આવે તો મને લાગે છે પ્રતિમાબેન આપણે ખૂબ સારું પરિણામ બોર્ડમાં મેળવી શકીએ. ખૂબ સરસ કોન્સેપ્ટથી કાર્ય થઈ રહ્યું છે. નૈલેશભાઈ, એક પ્રશ્ન એવો છે કે ઘણા બધા ક્ષેત્રો છે, આપને એવો વિચાર કેમ આવ્યો કે મારે શિક્ષણ ક્ષેત્રની અંદર જઈને જ મારે આગળ વધવું છે? હા દર્શક મિત્રો, શિક્ષણ એક એવું શસ્ત્ર અને શાસ્ત્ર છે, એવું કહેવાયું છે કે જેનાથી આપણે વિશ્વને બદલવાની તાકાત ધરાવીએ છીએ. અને એવા ફિલ્ડ સાથે મને જ્યારે સંકળાવવાનો મોકો મળ્યો તો વર્ષો પહેલાં તો દરેક જણને કેરિયરમાં એવું જ બનતું હોય છે કે આપણે ક્વોલિફાઈડ બીજા સબ્જેક્ટમાં થઈએ અને ત્યારબાદ આપણે બીજા વ્યવસાયમાં જવાનું થતું હોય છે. મારા ફિલ્ડમાં કે મારા ક્ષેત્રમાં પણ આવું જ બન્યું છે. વર્ષો પહેલાં અમારા પરિવારમાં પણ કોઈ શિક્ષક પણ નથી રહ્યું. વર્ષોથી અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ આઉટ સિટી સાથે સંકળાયેલું. ઓલપાડ તાલુકાના બરબોડન ગામના વતની તરીકે ખેડૂત પરિવારમાં જન્મ થયો અને પરિવારમાં ખેતી જે વ્યવસાય હતો પ્રતિમાબેન. પણ ભણતા ભણતા આગળ જ્યારે આવ્યા અને જ્યારે ફાધરનું ડ્રીમ એવું હતું કે ડૉક્ટર બનાવવું છે, પરંતુ 12 સાયન્સમાં ઓછા ટકા આવ્યા તો ડૉક્ટર બનવાનું સ્વપ્ન કોઈ કારણથી રહી ગયું. અને ત્યારબાદ BSc કર્યું, B.Ed કર્યું અને જ્યારે ટ્યુશન્સ કરાવતા હતા તો મને એવું લાગ્યું વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, કે એકવાર જે ડ્રીમ હતું ને પપ્પાનું કે એમ ડૉક્ટર નહીં બની શક્યા, પણ એ ડ્રીમ PhD થઈને પૂરું થઈ શક્યું. અને શરૂઆતમાં ખેતી કરતાં કરતાં આગળ વધ્યા. વર્ષો પહેલાં કદાચ જો યાદ કરાવીએ ને તો એવી જોબ પણ કરી છે, કંપનીમાં પણ જોબ કરી છે, બીજી 2-3 એવી જોબો પણ કરી છે કે એ જોબ કરીને કેવી રીતે આપણે આગળ વધી અને બીજા લોકો સાથે એ બાબતે જો કહેવું હોય ને તો એક મને વિચાર યાદ આવે છે કે જો આપ 5 સફળ વ્યક્તિઓની વચ્ચે જો રહેવું છો ને તો 6થા સફળ વ્યક્તિ આપ હોવ છો. તો એવા વ્યક્તિઓની વચ્ચે રહેવાનું થયું. શિક્ષણ જગતની અંદર સારા સારા મિત્રો બનાવ્યા અને એને કારણે એક શિક્ષકથી લઈને સંચાલક સુધી બનવાનું એક સદભાગ્ય પ્રાપ્ત થયું. શિક્ષકથી લઈ અને એક સંચાલક સુધીની સફર ખેડતા હોય છે અને એના માટે ઘણો મોટો આત્મવિશ્વાસ, મહેનત અને ધગસની જરૂર પડતી હોય છે. તો કોઈ પણ કાર્ય અશક્ય નથી. કહેતા ખૂબ આનંદ થાય છે કે નૈલેશભાઈ શિક્ષકથી સંચાલક સુધીની તો સફર ખેડી ચૂક્યા છે, પરંતુ સાથે સાથે સુરત શહેરની અંદર ખૂબ સારા મોટિવેશનલ સ્પીકર તરીકે પણ તેઓ પોતે કાર્યરત છે અને સુરત શહેરના ઘણા બધા બાળકો તેમજ શિક્ષકોને પણ તેઓ પોતાના ખૂબ સુંદર વિચારો દ્વારા મોટિવેટ કરી રહ્યા છે. તો તે મોટિવેશનલ સ્પીકર બનવાનું તમને કેવી રીતે થયું કે ભાઈ મારે બાળકો અને શિક્ષકોને પણ મોટિવેટ કરવા જોઈએ? આ બાબતે તો અમારા શિક્ષણ જગતના સારથીઓને એટલું જ કહેવાનું કે એક શિક્ષકથી શિક્ષણવિદ કદાચ યથાયોગ્ય મને લાગે છે, પણ શિક્ષણ જગતમાં જ્યારે કોઈકને એવું લાગે છે કે આવીને અમારા બાળકોને, અમારા પેરેન્ટ્સને કે અમારા ટીચર્સને ટ્રેનિંગ આપીને એમને પણ તાલીમબદ્ધ કરીએ, તો એવા વિચાર સાથે મને શિક્ષણ જગતમાંથી મને જ્યારે પ્રતિમાબેન ઇન્વાઇટ કરે છે તો હું મારા એક પેશન અને એક શોખથી જઈને મારી પાસે જે કંઈક કુદરતે આપ્યું છે એને બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું. કારણ કે ઇંગ્લિશમાં એવું કહેવાયું છે કે ધ ડિઝાયર ઓફ ચેન્જ ઇઝ અ સાઇન ઓફ સક્સેસ. પરિવર્તનની ઈચ્છા એ સફળતાની નિશાની છે. જો આપણા થકી સામે બેઠેલા 500 વ્યક્તિઓમાંથી 5 વ્યક્તિઓને પણ આપણો વિચાર જો ખરેખર ટચ થાય છે તો મને એવું લાગે છે કે આપણે એકવાર માનવ બનવાનું જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે અને આપણે જ્યારે સમાજ અને આપણા આજુબાજુના શિક્ષણ જગતમાં જ્યારે આવું કંઈક સારું આપીએ છીએ તો આપણને કદાચ ખૂબ સારું એક પુણ્ય અને એક સારું આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. એ વિચાર સાથે મને શિક્ષણ જગતમાં છેલ્લા 20 વર્ષથી આ બાબતે મને બોલાવવામાં આવે છે. તો હું જે તે કોલેજ, શાળા કે જે તે વાલી મિત્રોને માર્ગદર્શન માટે બોલાવે છે અને મને ઘણું ગમે છે કે જુદા જુદા વિષયો ઉપર હું એમને માર્ગદર્શિત કરું છું, તાલીમ આપું છું. ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે નૈલેશભાઈ.
નૈલેશભાઈ, આપ 25 વર્ષથી વધારેનો બહોળો અનુભવ શિક્ષણ ક્ષેત્રનો ધરાવો છો અને આપણે સૌ જાણીએ છીએ તેમ પહેલાંની શિક્ષણ પદ્ધતિ અને અત્યારની શિક્ષણ પદ્ધતિ વચ્ચે થોડોક તફાવત છે, તો એ તફાવત વિશે આપનું શું માનવું છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો પ્રતિમાબેન. અત્યારે આપ સૌ મિત્રો જાણો છો એ પ્રમાણે 2020થી નેશનલ એજ્યુકેશન પોલિસી જાહેર કરાઈ છે અને જો આની ઉપર આપણે કાર્ય કરીએ ને અથવા તો એને કોન્સેપ્ટને જો આપણે સમજીએ તો મને એવું લાગે છે કે અત્યાર પછી શિક્ષણ જગતનું જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર આપણે ખૂબ સારું આપણું પ્રદાન આપી શકીએ. દર્શક મિત્રો, અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસીને જો આપણે સમજીશું ને તો મને એવું લાગે છે કે હવે શિક્ષકોએ પણ રેગ્યુલર અપડેટ થતા રહેવું પડશે. આ તબક્કે મને એક એક્ઝામ્પલ યાદ આવે છે કે HMT ઘડિયાળ, નોકિયાનો મોબાઈલ અથવા એમ્બેસેડર કાર જે માર્કેટમાં હતી ને પ્રતિમાબેન, એ આજે ઘણી ઓછી જોવા મળે અથવા તો એમની પાસે ક્વોલિટી હતી તેમ છતાં એ માર્કેટમાં ટકી નહીં શકી. એનું કારણ જો કદાચ કોઈ પૂછે ને તો આપણે એવું જ કહી શકીએ કે સમયે અપડેટ નહીં થાય. આજે આપણે મોબાઈલ જે રાખીએ છીએ તો એ મોબાઈલની અંદર સમયાંતરે અપડેટ માગે છે અને એ અપડેટ આપણે કરીએ ને ત્યારે આપણે સારી રીતે એને ઓપરેટ કરી શકીએ છીએ, રન કરી શકીએ છીએ અથવા તો ખૂબ સારી રીતે આપણે એને ચલાવી શકીએ છીએ. તો આજે વિદ્યાર્થી, શિક્ષક કે શિક્ષણ જગતની અંદર આપ જ્યારે આગળ કાર્ય કરી રહ્યા છો તો ત્યારે ચોક્કસ આપણે પણ અપડેટ થતા રહેવું પડે. નોટ ઓન્લી ઇન એજ્યુકેશન ફિલ્ડ, પણ આપણે કોઈ પણ વ્યવસાય પણ જો જ્યારે કરી રહ્યા છે ને ત્યારે સમયે આપણે અપડેટ થતા રહેવું પડશે અને સમયની સાથે જો સંતુલન નહીં સાધીએ તો મને એવું લાગે છે કે બહુ બધા આપણા કરતાં આગળ જશે. એટલે આ વસ્તુની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસી એવું કહે છે કે ભાઈ આ બાબતે આપણે ખૂબ એની સાથે ચિંતન મનન કરીને કાર્ય કરતા રહેવું પડે. શું ખબર, થોડા સમય પછી એવું પણ આવી શકે કે બુક વગર, જેમ વર્ષો પહેલાંનો જ કોન્સેપ્ટ છે ભાર વગરનું ભણતર, શું ખબર અત્યાર પછી એવું પણ આવી શકે કે બેગ નહીં હશે, શિક્ષકો પણ કદાચ નહીં હોય. મેં તો એવા ચિંતકો પાસે એવું પણ સાંભળ્યું છે કે વર્ષો પછી કદાચ શિક્ષકો પણ ન હોય તો અભ્યાસ એવી રીતે કરવો પડશે. તો એવા સંજોગોની અંદર માત્ર એક વસ્તુ જો ધ્યાનમાં રાખીએ તો આપણે અપડેટ રહેવું પડશે. એટલે લેટ્સ અપડેટ એન્ડ ટેક મોર એન્ડ મોર બેનિફિટ્સ. એકદમ સાચી વાત છે કે જો ટકી રહેવું હશે તો અપડેટ થવું જ પડશે અને નોલેજેબલ પણ બનવું પડશે કે જેથી કરીને તમારું ક્ષેત્રની અંદર તમે વધારે સારી નામના સાથે આગળ કાર્યરત રહી શકો. જ્યારે NEPની વાત થઈ છે તો એક પ્રશ્ન એવો છે કે NEP 2020ની અંદર એવું કહેવાય છે કે ધોરણ 1થી 5નું જે આપણે શિક્ષણ બાળકો પોતાની માતૃભાષામાં અથવા રિજનલ લેંગ્વેજમાં લે તો વધારે સારું. એના વિશે આપનું શું માનવું છે? ચોક્કસ સરકારશ્રીએ પણ અગાઉ જણાવ્યું છે કે માતૃભાષામાં શિક્ષણ તો હોવું જ જોઈએ, પણ મારું એક અંગત વિચારવાનું એવું છે કે જ્યારે રસના વિષયની અંદર વિદ્યાર્થી આગળ વધે ને તો ચોક્કસ એ કોઈ પણ ભાષામાં સારી રીતે શીખી શકે. કારણ ભાષા કદી પણ કોઈ પણ વસ્તુ શીખવા માટે વચ્ચે કોઈ અડચણ આવી નથી. એટલે જ્યારે શીખવું હશે અને સામેવાળા વ્યક્તિએ શીખવવું હશે તો ચોક્કસ એ કોઈ પણ રીતે શીખી લેશે. પણ માતૃભાષામાં શીખવાનું મળે તો સાચું અને સારું જ છે. હું પણ એક સરકારી શાળામાં અભ્યાસ કરીને ત્યારબાદ ક્રમશઃ ભણતા અલગ મીડિયમમાં ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ત્રણેય માધ્યમમાં ભણવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પણ ભાષા કદી પણ કોઈ વસ્તુ ભણવા માટે કોઈને આડે આવતી નથી. કારણ પ્રત્યાયન પ્રત્યક્ષ પણ હોઈ શકે, પરોક્ષ પણ હોઈ શકે, પણ જેણે ભણવું છે અને ભણાવવું છે એ લોકો કોઈ પણ રીતે સામેવાળાને ટ્રેન કરી શકતા હોય છે એવું હું માનું છું અને ભણવાવાળા પણ સારી રીતે ભણી શકે છે. NEPની અંદર એવું પણ કહેવાય છે કે સ્કિલ બેઝ એજ્યુકેશન પણ બાળકો માટે એટલું બધું મહત્ત્વનું છે. તો ક્યાંય એવું નથી લાગતું કે આપણે સૌથી પહેલાં આપણા ટીચર્સને સ્કિલ આપવી પડશે અથવા સ્કિલ શીખવવી પડશે? તો એ બાબતે આપનું શું માનવું છે? ખૂબ જરૂરિયાતનો વિષય છે સ્કિલ. આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી સાહેબ પણ એવું કહી રહ્યા છે કે જો સ્કિલ હશે ને તો આવનારા દિવસમાં બાળક કોઈ પણ જગ્યાએ પાછળ નહીં પડશે. અને એના માટે જે તે શાળાઓ પણ આ બાબત ઉપર ખૂબ ચિંતન કરીને જે તે સ્કિલ ઉપર જો ચોક્કસ ભાર આપશે અને વિદ્યાર્થીઓને કદાચ હું તો એવું કહું કે 2% ઓછા આવે તો ચાલે, પણ સ્કિલ બેઝ એજ્યુકેશન આપશે તો બાળક આવનારા દિવસોમાં કોઈ પણ જગ્યાએ પાછળ નહીં પડશે. અને અત્યારે જ્યારે આપણે ઇકોનોમિકલમાં પણ જ્યારે ભારત દેશ ટોપ 5ની અંદર છે અને હવે ધીમે ધીમે આપણે ટોપ 3 તરફ જ્યારે જવાની વાતો આવી રહી છે અને ચાલી રહી છે, ત્યારે દર્શક મિત્રો જો સ્કિલ ઉપર આપણે કામ કરીશું તો મને એવું લાગે છે ચોક્કસ આવનારા દિવસોની અંદર કોઈ પણ બાળક કદી પણ કોઈ જગ્યાએ પાછળ રહી શકશે નહીં. અને એના માટે ચોક્કસ આપણે જે તે સ્કિલ જે છે એ જે તે શાળાઓની અંદર તો શીખવાડવામાં આવે જ છે, પણ માતા પિતા પણ એની અંદર ખૂબ મોટો ભાગ ભજવી શકે છે.
તો એની અંદર ક્લીનલીનેસ હશે, એની સાથે સાથે ડિસિપ્લિન હશે, અને એની સાથે સાથે ભાષા જે સ્કિલ છે એની ઉપર પણ જો સમજીને આપણે આગળ વધીશું ને તો મને લાગે છે કે આ 3-4 શબ્દો ખૂબ ઉપયોગી નીવડી શકે અને એજ્યુકેશન મેળવીને જે તે વ્યક્તિ ખૂબ આગળ વધી શકે છે. તમારી શાળાની અંદર નૈલેશભાઈ વારંવાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવતા હોય છે, તો એવા 1-2 પ્રયોગોના આપ ઉદાહરણ અમારા દર્શક મિત્રોને જણાવી શકશો? ચોક્કસ મિત્રો, વિદ્યાર્થી મિત્રોને અમારી શાળાની અંદર 2-3 પ્રયોગોની જો વાત કરું તો એક પ્રયોગ અમે આ વર્ષે એવી રીતે કર્યો કે ઘણા બધા શાળાઓની અંદર બાળકોને સારા ટકા મેળવવા માટે તો કામ કરતા હોય, પણ આ વર્ષે અમે એક એવો પ્રયોગ કર્યો કે બાળકોને ફાઉન્ડેશન મજબૂત કરી શકાય. ફાઉન્ડેશન દેટ મીન્સ શું? કદાચ કોઈકને ઇંગ્લિશમાં પ્રાઇમરીના બાળકોને એવું કહીએ કે ABCD બોલો તો પ્રતિમાબેન A to Z તો બધા બોલે, પણ ફાઉન્ડેશનની અંદર અમે કઠિક ન શીખવાડ્યું. એક પણ વિદ્યાર્થી એવો નહીં હોય કે ભાઈ જેને કઠિક ન નહીં આવડે. સામેવાળાને એવું લાગે કે ભાઈ કઠિક ન શીખવાડવું પણ એક બહુ મોટી ચેલેન્જ હોય છે કે ફાઉન્ડેશન જો મજબૂત હોય. એવી રીતે ગણિતની અંદર જો ઘડિયા જેને આપણે ટેબલ્સ કહીએ છીએ એ ટેબલ્સ બધા જ બાળકોને મોઢે કરાવ્યા. અત્યારે સમય બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે, વૈદિક ગણિતથી લઈને મિસ્ટર કેલ્ક્યુલેટર તરફ આપણે આગળ વધી રહ્યા છે, અને એવા સંજોગોની અંદર જો બાળકોના ફાઉન્ડેશન મજબૂત હોય ને તો મને એવું લાગે છે કે અત્યાર પછી એમના માટે જે તે વિષયનો અભ્યાસ એ વિષય રસદાર બને. એટલા માટે જે તે શાળાની અંદર જે તે વિષય શિક્ષકો પોતાનું બેઝિક તૈયાર કરાવે. સપોઝ સાયન્સ છે અને 9-10ના વિદ્યાર્થીઓ હોય તો વિજ્ઞાનના શિક્ષક તરીકે જ્યારે તત્વોના નામ જ્યારે બોલાવવાના હોય તો મને યાદ છે કે અમે જ્યારે બાળપણમાં હતા ને ત્યારે અમારા વિજ્ઞાનના શિક્ષકોએ અમને 1 થી 30ના દરેક તત્વો કેવી રીતે યાદ રાખી શકાય તો શોર્ટમાં હાઈલી બેબોકાના અવફની સોમે એસી પોષક આપો કે સતાવે કેમ લોકોની ટાજ, એમ 1 થી 30 તત્વોના પહેલા શબ્દ મોઢે કરાવ્યું હતું. તો આવી રીતે આપણે બેઝિક મોઢે કરાવીએ, અને જો બેઝિક મોડે કરાવીશું ને તો મને એવું લાગે છે કે નપાસ થવું અઘરું હોય છે. તો એ કેવી રીતે થઈ શકે? એટલે 40 માર્ક્સનું જો કમ્પ્લીટ કરાવીએ તો બાળક 35-40 બહુ ઇઝીલી મેળવી શકે. જો ફાઉન્ડેશન મજબૂત હોય તો આ કામ થઈ શકે. અત્યારે આપણા સરકાર દ્વારા ભગવદ્ ગીતા બાળકોને ભણતરની અંદર ઇન્વોલ્વ કરવામાં આવી છે, તો એનો શું બાળકોને કઈ રીતનો ફાયદો થઈ રહ્યો છે? શ્રીમદ ભગવદ્ ગીતા એટલે એવું કહી શકાય કે જીવન જીવવાની એક કળા શીખવતું એક પુસ્તક. તો મિત્રો અમે પણ એવો જ એક પ્રયોગ કર્યો. આપ સૌ જાણો છો એ પ્રમાણે દર્શક મિત્રો, આ વર્ષથી તો અભ્યાસની અંદર પ્રાથમિકની અંદર આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસથી હવે પરિચિત થયા અને એને આપણે ભણતા થયા. પણ છેલ્લા 4-5 વર્ષથી અમારી શાળામાં એક પ્રયોગ એવો થઈ રહ્યો હતો કે સવારની જે એસેમ્બલી હોય ને એની અંદર બાળક દરરોજ એક શ્લોક બોલે અને સામેવાળા વિદ્યાર્થીઓને એ શ્લોકનો ભાવાર્થ સમજાવે. તો જેટલા બાળકો હોય બધાને એક શ્લોક આખા વર્ષ દરમિયાન એક આયોજન બની ગયું હોય અને વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવતું હતું. પણ દર્શક મિત્રો, સારી વાત ત્યારે બની કે 18 અધ્યાયના 700 શ્લોક દરેક વિદ્યાર્થીઓ એક શ્લોક મોડે કરતા ગયા ને તો ક્યારે 18 અધ્યાયના 700 શ્લોક મોડે થઈ ગયા અમારી શાળાના શિક્ષક મિત્રોને પણ ખબર નહીં પડી. અને લાસ્ટ યર આ પ્રયોગ સાર્થક કર્યો અમે આદરણીય શિક્ષણ મંત્રી શ્રીમાન પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબની ઉપસ્થિતિમાં. 18 અધ્યાયના 700 શ્લોક પ્રેઝન્ટ કરવાનો એક સદભાગ્ય અમારી શાળાને પ્રાપ્ત થયું, અને અત્યારે પણ એ પરંપરા તૂટે નહીં અને વિદ્યાર્થીઓ નવા પ્રવેશ પણ જે લે તો આવનારા દિવસોમાં શ્રીમદ ભગવદ્ ગીતા સાથે સંકળાયેલા રહે એના માટે પ્રાર્થના સભા એટલે એસેમ્બલી જે સવારની થાય એની અંદર એક શ્લોક બોલવામાં આવે, વિદ્યાર્થીઓ એને સમજાવે અને એનાથી વિદ્યાર્થીઓ પરિચિત થતા રહે અને પાછા ભૂલી ન જાય. એના માટે મેડમ આપણે એવું કરી શકીએ કે વર્ષના વેકેશન દરમિયાન અને ઉનાળા વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને એક અધ્યાયના શ્લોક લખવા માટે અને મોઢે કરવા માટે જો આપણે આપીએ તો આ ટેવ છે ને તો મને એવું લાગે છે કે આદત બની જશે અને આદત એ નિયમ બની જશે. અને આપણી આ શ્રીમદ ભગવદ્ ગીતા જેને આપણે એક એવું આધ્યાત્મિક પુસ્તક છે કે જે જીવન જીવવાની એક અદમ્ય અંદરથી જાગૃત કરવાની જે કળા શીખવાડે છે, તો એ બધા જ વિદ્યાર્થીઓ અને સમાજ સુધી આ વિચાર જ્યારે પ્રસરશે તો કદાચ ભારતના ભવિષ્યમાં આવનારા દિવસોમાં એક નવી ચેતના જાગૃત થશે અને એક શાળાના સંચાલક તરીકે આ એક સારું કાર્ય ભગવાને સમજાવ્યું અને એ વસ્તુ થઈ રહી છે તો એનો મને આનંદ છે અને કરતા રહીશું ભવિષ્યમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો સાથે.
એટલે કે આપની શાળાના બાળકો ખૂબ મજબૂત મનોબળ સાથે આગળ વધતા હશે અને જીવન જીવવાની એ લોકોની અંદરની કળા અને ઈચ્છા વધારે સારી રીતે જાગૃત થશે એ ચોક્કસપણે માની શકાય છે. કારણ કે આપણું ભગવદ્ ગીતા જે પુસ્તક જ છે કે જે આખી જીવન જીવવાની કળા શીખવે છે, જે ખૂબ સરસ કાર્ય આપની શાળા દ્વારા થઈ રહ્યું છે. અંતમાં મારે એ કહેવું છે આપને કે અત્યારના શિક્ષકોને જો તમારે એક સેમિનાર લેવાની ઈચ્છા થાય કે તમને પણ ખબર છે અને હું પણ શિક્ષણવિદ તરીકે 25 વર્ષથી જોડાયેલી છું, તો થોડોક એક ગેપ જોવા મળી રહ્યો છે. એ ગેપ પૂરવા માટે તમે અત્યારના શિક્ષકોને શું મેસેજ આપવા માંગો છો? ચોક્કસ શિક્ષક મિત્રોને એટલું જ કહીશ કે જ્યારે આગળ નેશનલ એજ્યુકેશન પોલિસી સાથે આપણે આગળ વધી રહ્યા છે અને આપ પ્રાઇવેટ સેક્ટર સાથે સંકળાયેલા હોવ કે સરકારી શાળાઓ સાથે, પણ અપડેટ થવું એકમાત્ર ઉપાય છે. તો જે તે શાળાની અંદર સમયાંતરે ટીચર્સ ટ્રેનિંગ થાય, સંચાલકો એનું આયોજન કરતા રહે અને એની સાથે સાથે ઘણી જગ્યાએ ટીચર્સ ટ્રેનિંગો ચાલુ જ હોય છે. તો એ ટીચર્સ ટ્રેનિંગની અંદર આપણે લાભ લઈએ અને ઘણા બધા પુસ્તકો લખાયા છે. તો એક પ્રયોગ એવો પણ થઈ શકે, હમણાં જ અમે દિવાળી વેકેશનમાં એક પ્રયોગ આ બાબતે કર્યો બુક રિવ્યૂનો, તો કે 50થી વધારે શિક્ષકોને દરેક જણને એક પુસ્તક વાંચવા માટે આપ્યું હતું અને વેકેશન બાદ એ દરેક શિક્ષકોએ બુક રિવ્યૂના માધ્યમથી બધા જ શિક્ષકોની સામે પોતાના વિચારો રજૂ કર્યા. એકી સાથે 50થી વધારે શિક્ષકોએ સવારથી લઈને બપોર સુધીમાં પોતપોતાના નવા વિચારો રજૂ કર્યા. એટલે કેટલા બધા શિક્ષકોને નવા વિચાર મળ્યા. એટલે ઘણીવાર એવું થાય કે જ્યારે સામેવાળા કંઈક આપવા માટે રાહ જોઈ રહ્યા હોય ને, તો શિક્ષક મિત્રો આ તબક્કે એટલું જ કહીશ કે ઘણી બધી સફળતાઓ આપની રાહ જોઈ રહી છે અને આ સફળતા જ્યારે આપ મેળવવા ઈચ્છો છો ત્યારે ચોક્કસ થોડો પણ સમય બગાડ્યા વિના જ્યારે પણ આવી ટ્રેનિંગ હોય ત્યારે મન મૂકીને મેળવી લઈએ. કારણ આજે નોકરી મેળવવી અઘરી છે, આજે બિઝનેસ કરવો અઘરો છે. કારણ જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, તો એ સમયની અંદર જો નોલેજ હશે, સ્કિલ હશે અને જો આપણી પાસે લાયકાત હશે, તો મને એવું લાગે છે કે ગમે તેવી પરિસ્થિતિ હશે, ચોક્કસ આપણી પાસે સારું કાર્ય હોવાનું જ છે અને એ કાર્ય થકી આપણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકીએ. એટલે ટ્રેનિંગ એ ખૂબ સારું શસ્ત્ર અને શાસ્ત્ર છે અને એ મેળવતા રહેવું જોઈએ. અને દરેક ટ્રેનર્સ પાસે કંઈક ને કંઈક ખૂબી હોય છે અને એક શિક્ષક તરીકે એટલું જ કહેવાનું કે સામેવાળાની ખામી નહીં જોઈએ, પણ એનામાં જે કંઈક ખૂબીઓ છે એ જો સમજતા જઈશું ને, તો મને એવું લાગે છે કે ઘણું બધું સારું શીખી શકાય અને શીખીને આપણે આવનારા દિવસોમાં શિક્ષણ જગતની અંદર વિદ્યાર્થી, વાલી અને સમાજને આપણું શ્રેષ્ઠ આપી શકીએ અને આપતા રહીએ. બસ એ જ અભ્યર્થના. દર્શક મિત્રો, નૈલેશભાઈની વાત ઉપરથી ચોક્કસપણે એટલું જોવા મળે છે કે પોઝિટિવિટી સાથે દરેક કાર્યની શરૂઆત કરીએ તો તેનો અંત પણ ખૂબ જ સરસ આવતો હોય છે. એટલે કે તમારે જે પણ કાર્ય કરો છો તેની અંદર અપડેટ રહેવું અને તમારા ડેડિકેશન સાથે 100% તમે આપશો તો ચોક્કસપણે સફળતા તમારી રાહ જોવે છે. અંતમાં નૈલેશભાઈ, તમને એટલું કહીશ કે તમે અમારા દર્શક મિત્રોને શું એક શિક્ષણવિદ તરીકે સંદેશો આપવાની ઈચ્છા ધરાવો છો? ચોક્કસ હું આ તબક્કે એટલું કહીશ કે 3Rની થિયરીને ફોલો કરજો આપ મિત્રો. જે તે કાર્ય પાસ્ટમાં જે થયા કે કંઈક સફળતા રહી ગઈ હોય તો એમાં પાસ્ટને આપણે કોઈ બદલી નથી શકતું, પણ રિફ્રેશ થઈને તમારે જે નવું કાર્ય કરવું છે એને રીસ્ટાર્ટ કરજો. તો ચોક્કસ રિફ્રેશ થઈને રીસ્ટાર્ટ જ્યારે નવું કાર્ય કરશો ને, તો મને એવું લાગે છે કે એ કાર્યોને રિવિઝન આપતા જશો, પ્રેક્ટિસ કરતા જશો, તો આવનારા દિવસોમાં આ 3Rની થિયરી 4Rમાં કન્વર્ટ થઈ જશે અને ચોથો R એટલે પ્રતિમાબેન સારું રિઝલ્ટ. બિઝનેસ હશે કે આપ કોઈ ટીચિંગ ફિલ્ડમાં હો કે કોઈ પણ ક્ષેત્રમાં હશો, ચોથો R એટલે કે આપણું સારું રિઝલ્ટ દોસ્તો આપણી રાહ જોઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં આપ જીવનના સર્વોચ્ચ સિદ્ધિના શિખરો સર કરી શકો છો. તો ચોક્કસ એક ચેન્જને લઈએ અને સ્વીકારીએ અને આપણી મહેનત કરતા રહીએ તો આ 4Rની થિયરી સારું રિઝલ્ટ આપશે અને આપણે આપણા સમાજની અંદર કે રાષ્ટ્ર નિર્માણમાં આપણું ચોક્કસ સારું પ્રદાન આપી શકીએ. ખૂબ સુંદર. દર્શક મિત્રો, 4Rની થિયરીને આપણે યાદ રાખીશું અને આજના કાર્યક્રમની અંદર ડૉક્ટર નૈલેશભાઈ પટેલે આપણી વચ્ચે ઉપસ્થિતિ આપી તે બદલ હું ખબર છે .com વતી એમનો હાર્દિક આભાર પ્રગટ કરું છું. નમસ્તે. નમસ્તે.